પ્રોપર્ટીઝ ઓફ નેનો મટીરિયલ્સ. હવે જ્યારે કોઈ પણ મટીરિયલને નેનો સાઇઝમાં ફેરવવામાં આવે છે ત્યારે તેના એક ઘણા બધા ગુણધર્મોમાં ફેરફાર દેખાડે છે. એટલે કે કોર્સિવિટી, રિટેન્ટિવિટી, નેનો સાઇઝના મટીરિયલનું હિસ્ટેરિસિસ લૂપ આખું અલગ થઈ જાય છે, બદલાઈ જાય છે, બલ્ક મટીરિયલ કરતાં અલગ હોય છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે તમને ફેરોમેગ્નેટિક મટીરિયલ્સ, જે કોબાલ્ટ, નિકલ, એફી, બરાબર. આ બધા પદાર્થોની ક્રિટિકલ કરતાં પણ ઓછા કદમાં જ્યારે ફેરવવામાં આવે ત્યારે એ મેગ્નેટિક નેનો પાર્ટિકલ્સ કહેવાય છે. એ મેગ્નેટિક નેનો પાર્ટિકલ્સમાં કોર્સિવિટી, રિટેન્ટિવિટીમાં શું ફેરફાર થાય છે તે આપણે અહીં જોઈશું. પહેલાં તો કોર્સિવિટી એટલે શું, રિટેન્ટિવિટી એટલે શું, તમને એક ક્વેશ્ચન થાય તો આપણે અહીંયા જોઈએ છીએ હિસ્ટેરિસિસ લૂપ ઓફ મેગ્નેટાઇઝેશન. એટલે અહીંયા જે આપેલું છે ફ્લક્સ ડેન્સિટી એટલે કે મેગ્નેટિક ફિલ્ડ વર્સિસ એચ મેગ્નેટાઇઝિંગ ફોર્સ જે છે, જેને ઇન્ટેન્સિટી પણ કહી શકાય, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં જેમ જેમ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ વધારવામાં આવે છે તેમ એની મેગ્નેટાઇઝિંગ ફોર્સ વધારતા એની ફ્લક્સ ડેન્સિટી વધે છે, બરાબર. કોઈ એક પોઈન્ટે સેચ્યુરેટ થઈ જશે અને પછી ફરી પાછી એ ઘટે છે, અને કોઈ એક પોઈન્ટે 0 થાય છે અને ફરી પાછું સેચ્યુરેશન ઓપોઝિટ ડિરેક્શનમાં થાય છે. હવે આમાં કોર્સિવિટી શું છે પહેલાં આપણે જોઈએ તો મિનિમમ વેલ્યુ ઓફ મેગ્નેટાઇઝિંગ ઇન્ટેન્સિટી that is required to bring the material to its original state is known as coercivity. એટલે કે ઇન્ટેન્સિટીની મિનિમમ વેલ્યુ, મેગ્નેટાઇઝિંગ ઇન્ટેન્સિટીની કે જે રિક્વાયર છે, જરૂર પડે છે મટીરિયલને એના ઓરિજિનલ ફોર્મમાં, જ્યાંથી સ્ટાર્ટ કરે છે એ જ ફોર્મમાં પાછું લાવવા માટે જે રિક્વાયર્ડ એનર્જી છે, ઇન્ટેન્સિટી છે, એને શું કહેવાય છે? કોઅર્સિવિટી. અને એનો યુઝ થાય છે ડેટા સ્ટોરેજમાં, કારણ કે એ ફરી પાછું એના ઓરિજિનલ સ્ટેટમાં આવી જાય છે, રાઈટ. તો એના માટે એનો યુઝ થાય છે ડેટા સ્ટોરેજમાં. હવે સેકન્ડ છે રિટેન્ટિવિટી ઓર રેમેનન્સ. ધ પ્રોપર્ટી ઓફ મેગ્નેટિક મટીરિયલ ટુ રિટેન મેગ્નેટિઝમ ઇવન ઇન ધ એબ્સન્સ ઓફ ધ મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ ઇઝ નોન એઝ રિટેન્ટિવિટી ઓર રેમેનન્સ. હવે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે બહારથી જે આપવામાં આવે છે મેગ્નેટિક ફિલ્ડ, એ વધારવામાં આવે, કોઈ એક પોઈન્ટે સેચ્યુરેટ થઈ ગયું, બરાબર. હવે ફરી પાછું તમે વધારતા નથી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, છતાં પણ જે પહેલાંનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ કોઈ પણ મટીરિયલમાં એ રહી જાય છે, એ રિટેન થઈ જાય છે, સ્ટોર થઈ જાય છે, રાઈટ. એટલે એબ્સન્સ ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ પણ કોઈ મટીરિયલમાં મેગ્નેટિક ફિલ્ડ રહી જાય છે તો એને કહેવાય છે એની રિટેન્ટિવિટી. એટલે કે એણે પહેલેથી સાચવી રાખેલું મેગ્નેટિક ફિલ્ડ એટલે રિટેન્ટિવિટી. જે પાર્ટ તમે જોઈ શકો છો, બી પોઈન્ટ જે છે એ દેખાડે છે રિટેન્ટિવિટી, એ થી બી રિટેન્ટિવિટી દેખાડે છે, રાઈટ. તો એનો યુઝ થાય છે કેન્સરના ટ્રીટમેન્ટમાં. આવા બધા મટીરિયલ્સ, પાર્ટિકલ્સ બનાવવામાં આવે છે કે જેમાં એકવાર તમે કોઈ મેગ્નેટિક ફિલ્ડ આપી દીધું એક્સટર્નલી, પછી તમારે એ એક્સટર્નલ તમે 0 કરી નાખ્યું, બહારથી આપવું પડતું મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર, એ તમે 0 કરી નાખ્યું, બરાબર. તો છતાં પણ એમાં મેગ્નેટિક ફિલ્ડ સ્ટોર રહેશે જે કોઈ મટીરિયલ કે પાર્ટિકલમાં, તો એને કહેવાય એની રિટેન્ટિવિટી ઓર રેમેનન્સ. અને થર્ડ છે સેચ્યુરેશન. ઇટ ઇઝ ધ સ્ટેટ રીચ when an increase in applied external magnetic field cannot increase the magnetization of the material further. એટલે અહીંયા શું કહે છે કે એકવાર કોઈ સ્ટેટ રીચ્ડ થઈ ગઈ, બરાબર, પહોંચી ગઈ, તમે બહારથી જે આપવું પડતું મેગ્નેટિક ફિલ્ડ છે વધારતા ગયા, હવે એક ટાઈમ એવો આવશે કે સેચ્યુરેટ થઈ જશે, બરાબર. એટલે કે મેગ્નેટાઇઝિંગ એક્સટર્નલી હવે તમે વધારતા નથી, એટલે કે એ મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી જે છે એ પણ સેચ્યુરેટ થઈ જશે, બરાબર. એ એનાથી વધશે નહીં. તમે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ વધારો છતાં પણ હવે એ સેચ્યુરેટ લેવલ ઉપર આવી ગયું છે કે જેનાથી વધારે એ ઇન્ક્રીઝ નહીં થાય, તો એને કહેવાય સેચ્યુરેશન પોઈન્ટ. હવે એ આપણે નેનો પાર્ટિકલ્સમાં કઈ રીતના ઇફેક્ટ કરે છે એ જોઈએ.
So let us today discuss the magnetic properties of nanomaterial or nanoparticles. હવે મેગ્નેટિક નેનોપાર્ટિકલ્સ એ મેગ્નેટિક શું કામ કહેવાય? કારણ કે એ તમને ખબર પડે કે મેગ્નેટિક ફિલ્ડથી ઇફેક્ટ થતા હશે, એટલે એને મેગ્નેટિક નેનોપાર્ટિકલ કહેવાય. બરાબર? એટલે આ તો આપણે જે જોયું કે આયરન, નિકલ, કોબાલ્ટ એ બધા છે એ મેગ્નેટિક એલિમેન્ટ્સ છે, પાર્ટિકલ છે કે જેમાં અનયુઝ્યુઅલ મેગ્નેટિક બિહેવિયર, એટલે કે જ્યારે બલ્ક મટીરિયલને જ્યારે નેનો પાર્ટિકલમાં ફેરવવામાં આવે છે ત્યારે એની સરફેસમાં, એના વોલ્યુમમાં, ઇન્ટરફેસમાં ઘણા બધા ફેરફાર થાય છે. એના લીધે એની જે મેગ્નેટિક મોમેન્ટ અથવા તો ડોમેઇન હોય, તમને ખબર છે ચુંબકીય ક્ષેત્રમાં જે બધી જે ડાયરેક્શન હોય એ જો એક જ દિશામાં હોય, અલગ અલગ દિશામાં હોય, એના આધારે એ અલગ અલગ પ્રકારના ગુણધર્મો બતાડે છે. એટલે કે એનું મેગ્નેટિક ઇન્ટરેક્શન કઈ રીતનું છે એ આપણે અહીં જોઈશું નેનો પાર્ટિકલ્સમાં. હવે ફિઝિકલ ને કેમિકલ પ્રોપર્ટી જે હોય, એટલે કે ભૌતિક ને રાસાયણિક ગુણધર્મો મેગ્નેટિક નેનો પાર્ટિકલ્સના, એ કોના ઉપર ડિપેન્ડ કરે? તો કે એનું કેમિકલ સ્ટ્રક્ચર, રાસાયણિક રીતે કઈ રીતના એનું બંધારણ આવેલું છે એના ઉપર ડિપેન્ડ કરે. બરાબર? એટલે કે નેનો સ્કેલ પાર્ટિકલ જે હોય એ શું કરે છે કે સુપર પેરામેગ્નેટિક સ્ટેટ આપે છે. હવે સુપર પેરામેગ્નેટિક કોને કહેવાય એ આપણે આગળ જોઈશું. નેનો કોમ્પોઝાઇટ મેગ્નેટ્સ કન્સિસ્ટિંગ ઓફ uniform mixture of the magnetically hard and soft phases have been extensively investigated in recent years. એટલે કે નેનો કમ્પોઝાઇટ્સ જે છે એ શેના બનેલા હોય? હાર્ડ અને સોફ્ટ ફેઝીસના બંને મિક્સચર આવેલું હોય. બરાબર? મેગ્નેટમાં. હવે હાઈ એનર્જી પ્રોડક્ટ એન્ડ રિલેટિવલી હાઈ કોર્સિવિટી કેન બી ડેવલપ્ડ ઇન ધીસ નેનો કમ્પોઝાઇટ મેગ્નેટ્સ. એટલે કે જ્યારે હાઈ કોર્સિવિટી છે એવા હાઈ એનર્જી પ્રોડક્ટવાળા એવા પણ આપણે અલગ અલગ સિન્થેસિસથી નેનો કમ્પોઝાઇટ્સ બનાવી શકીએ છીએ. ધીસ મેગ્નેટ્સ આર હાઈ વેલ્યુ ઓફ રેમેનન્સ એન્ડ લો કોસ્ટ. એટલે કે એ રિટેન્ટ સંગ્રહ કેવું કરી શકે છે? વધારે કરી શકે છે. એવા પણ આપણે બનાવી શકીએ છીએ. પહેલાં તો આપણે બલ્ક પાર્ટિકલ જે છે એને, એટલે કે 100 નેનોમીટર કરતાં જે વધારે હોય એને બલ્ક. બરાબર? તો એને જ્યારે નાના કદમાં ફેરવવામાં આવે છે, એટલે કે 100 નેનોમીટર કરતાં ઓછું, 2 થી 50 નેનોમીટર કે એવું કહી શકીએ. બરાબર? ત્યારે શું થાય છે? જ્યારે નેનો સાઇઝમાં, એટલે કે બહુ જ નાના કદમાં 10⁻⁹ એમાં ફેરવવામાં આવે છે ત્યારે એમાં જે બધી સ્પિન હોય, એનું જે ભ્રમણ હોય, ચુંબકત્વની જે અલગ અલગ સ્પિન આવેલી હોય એનું ભ્રમણ કેવું થાય? એક જ દિશામાં શક્ય થાય. બરાબર? તો એક જ દિશામાં થાય છે એના કારણે એના ગુણધર્મોમાં ફેરફાર થાય છે. અહીંયા તમને એક ઇક્વેશન આપેલું છે જેમાં HC છે, કોર્સિવિટી કોન્સ્ટન્ટ. કોર્સિવિટી એટલે આપણે જોયું કે ઓરિજિનલ ફોર્મમાં જ્યારે મેગ્નેટિક મટીરિયલ આવી જાય છે એને કહેવાય છે એની કોર્સિવિટી. બરાબર? 2K/ms. K એટલે એન આઇસોટ્રોપી કોન્સ્ટન્ટ છે. હવે એન આઇસોટ્રોપી કોને કહેવાય? કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ આપણે વધારતા જઈએ બહારથી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, ત્યારે એમાં જે આવેલા ડોમેન હોય એ કોઈ એક જ દિશામાં જો ગોઠવાય તો એને કહેવાય એન આઇસોટ્રોપી. એટલે કે જો અલગ અલગ દિશા હોય તો એ આઇસોટ્રોપિક છે, એને કોઈ ડિરેક્શન સાથે લેવા દેવા નથી. પરંતુ એન આઇસોટ્રોપી એટલે કે કોઈ એક જ ડિરેક્શનમાં ને દિશામાં ગોઠવાય અથવા તો દિશામાં ગોઠવાય છે તો એને કહેવાય છે એન આઇસોટ્રોપી. અને T/TB, TB છે એ બ્લોકિંગ ટેમ્પરેચર છે જે આપણે આગળ જોઈશું. હવે અહીંયા મેં તમને કીધું એમ કે મેગ્નેટિક એન આઇસોટ્રોપી ડિસ્ક્રાઇબ હાઉ એન ઓબ્જેક્ટ મેગ્નેટિક પ્રોપર્ટીઝ કેન બી ડિફરન્ટ ડિપેન્ડિંગ ઓન ધી ડિરેક્શન્સ. હવે ડિરેક્શન એટલે દિશાની સાથે જ્યારે કોઈ ઓબ્જેક્ટ કે વસ્તુની જ્યારે મેગ્નેટિક પ્રોપર્ટી, એના ચુંબકીય ગુણધર્મો કઈ રીતના ડિફરન્ટ થાય છે એ આપણને કોણ દેખાડે છે? એન આઇસોટ્રોપી. ઇન જનરલ શું હોય તો કે કોઈ પણ ડિરેક્શન ફિક્સ ન હોય મેગ્નેટિક મોમેન્ટની. બરાબર? એ કઈ રીતના રિસ્પોન્ડ કરે? જ્યારથી બહારથી આપેલું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે એ જ્યારે લગાડવામાં આવે જે ડિરેક્શનમાં, એ જ દિશામાં એ શું થશે? એની મેગ્નેટિક મોમેન્ટ્સ અથવા તો એની સ્પિન છે એ એલાઇન થશે. બરાબર? એન આઇસોટ્રોપી અહીંયા તમને દેખાડી છે ફિગરમાં કે એન આઇસોટ્રોપી ઇન ક્રિસ્ટલ્સ ઇઝ
ડ્યુ ટુ ડિફરન્ટ અરેન્જમેન્ટ ઓફ પાર્ટિકલ્સ એલોંગ ડિફરન્ટ ડિરેક્શન્સ. એક છે AB, એક છે CD, બરાબર. એટલે કે અલગ અલગ ડિરેક્શનમાં કઈ રીતના મેગ્નેટિક મોમેન્ટ, મેગ્નેટિક ડોમેન્સ છે એ એલાઇન થશે એ અહીં દેખાડે છે. હવે બ્લોકિંગ ટેમ્પરેચર. હવે બ્લોકિંગ ટેમ્પરેચર એ શું છે તો કે ટેમ્પરેચર અબાઉટ વિચ થર્મલ એનર્જી ઇઝ એબલ ટુ સેટ ધી ઓરિએન્ટેશન ઓફ મેગ્નેટિક મોમેન્ટ. હવે અહીંયા તમને એક આપેલો છે, એક આ ગ્રાફ આપેલો છે જે છે પાર્ટિકલની સાઇઝ વર્સિસ કોઅર્સિવિટી. હવે જ્યારે પાર્ટિકલની સાઇઝ વધારે હશે ત્યારે શું થશે, મલ્ટી ડોમેન એટલે એક કરતાં વધારે ડોમેન આવેલા હશે એટલે એની દિશા પણ અલગ અલગ હશે, બરાબર. એટલે કે ત્યારે એની કોર્સિવિટી છે એ કેવી હશે, ઓછી છે, બરાબર. ઓરિજિનલ સ્ટેટમાં આવવાની શક્યતા કેવી છે, થોડીક ઓછી છે કમ્પેર ટુ સિંગલ ડોમેન. હવે જ્યારે સાઇઝ ઘટાડવામાં આવે ને સિંગલ ડોમેનમાં આવે જ્યારે, બરાબર, જ્યારે કોઈ મટીરિયલમાં સિંગલ ડોમેન હોય ત્યારે શું થાય કે કોર્સિવિટી મેક્સિમમ થાય છે, એટલે કે ઓરિજિનલ સ્ટેટમાં એ જલ્દીથી આવી શકે છે. પરંતુ એનાથી પણ નાની સાઇઝ કરવામાં આવે છે જ્યારે ખૂબ જ નાની સાઇઝ એટલે કહી શકીએ 2 થી જેટલી 50 નેનોમીટર, બરાબર, કે એનાથી પણ ઓછી, ત્યારે શું થાય છે, ફરી પાછી કોઅર્સિવિટી સાવ ડાઉન થઈ જાય છે. એટલે કે ઓરિજિનલ સ્ટેટમાં આવવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે અને એ સ્ટેટને કહેવાય છે સુપર પેરામેગ્નેટિક સ્ટેટ, બરાબર. હવે શું કામ આ જ્યારે સુપર પેરામેગ્નેટિકમાં આવે ત્યારે એની કોર્સિવિટી શું કામ 0 થઈ જાય છે એ આપણે આગળ જોઈએ. સો સુપર પેરામેગ્નેટિઝમ કોને કહેવાય પહેલાં તો, બરાબર, તો કે ઇન સ્મોલ ફેરોમેગ્નેટિક અથવા તો ફેરીમેગ્નેટિકમાં જોવા મળે છે, બરાબર. પહેલાં તો ફેરોમેગ્નેટિઝમ એટલે શું, તો કે કોઈ પણ જ્યારે મટીરિયલ છે એ પરમેનન્ટ મેગ્નેટ જ્યારે પ્રાપ્ત કરે છે, બરાબર, પરમેનન્ટ મેગ્નેટમાં આવે ત્યારે એને સ્ટ્રોંગ ઇન્ટરેક્શન્સ હોય વિથ મેગ્નેટ, બરાબર. એટલે કે કોઈ પણ ફેરોમેગ્નેટ જ્યારે પરમેનન્ટ મેગ્નેટ બને ત્યારે એને ફેરોમેગ્નેટ કહેવાય. હવે સુપર પેરામેગ્નેટિઝમ શું છે તો કે ફોર્મ ઓફ મેગ્નેટિઝમ વિચ અપિયર ઇન સ્મોલ ફેરોમેગ્નેટિક ઓર ફેરીમેગ્નેટિક નેનો પાર્ટિકલ્સ, બરાબર. ફેરોમેગ્નેટિક અથવા તો ફેરીમેગ્નેટિકમાં સુપર પેરામેગ્નેટિઝમ જોવા મળે છે. હવે જ્યારે ખૂબ જ નાના પાર્ટિકલ્સ હોય, નેનો પાર્ટિકલ, તો એમાં શું થાય તો કે મેગ્નેટાઇઝેશન જ્યારે બહારથી એક્સટર્નલ ફિલ્ડ આપવામાં આવે તો શું કરે કે એમાં રહેલી જે મેગ્નેટિક મોમેન્ટ્સ ડોમેન્સ જે છે એની રેન્ડમલી ફ્લિપ ડિરેક્શન, એટલે કે મેગ્નેટાઇઝેશન કેન રેન્ડમલી ફ્લિપ ધ ડિરેક્શન. મેગ્નેટાઇઝેશન કોઈ એક દિશામાં થાય છે તો તરત જ બીજી દિશામાં એને ફ્લિપ કરી નાખશે. એટલે કે જેમ જેમ ટેમ્પરેચર વધશે તો એની આ ફ્લિપિંગ વધશે. મેગ્નેટાઇઝેશન કોઈ એક દિશામાં છે તરત જ ફ્લિપ થઈને બીજી દિશામાં વયું જશે એ ટેમ્પરેચરને આધારે. ધ ટિપિકલ ટાઈમ બિટવીન ટુ ફ્લિપ ઇઝ કોલ્ડ નીલ રિલેક્સેશન ટાઈમ. એટલે કે ફ્લિપ જ્યારે થાય છે પહેલાં ઇનિશિયલ એટલે કે પહેલાં એની પ્રારંભિક જે સ્થિતિ હશે એમાં હશે અને પછી ફ્લિપ થઈને બીજી ડિરેક્શનમાં જશે, તો આ ફ્લિપ થવા વચ્ચેનો જે ટાઈમ છે એને શું કહેવાય, નીલ રિલેક્સેશન ટાઈમ. હવે જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપેલું નથી ત્યારે શું થાય તો કે ટાઈમ જે યુઝ થાય મેગ્નેટાઇઝેશન મેજર એટલે કે મેગ્નેટાઇઝેશનને માપવા માટે એ કેવો હોય તો કે ખૂબ જ વધારે છે. નીલ રિલેક્સેશન ટાઈમમાં શું છે, જો સુપર પેરામેગ્નેટિક એટલે ખૂબ જ નાની સાઇઝનું છે, બરાબર, પાર્ટિકલ, તો ખૂબ જ નાની સાઇઝનું છે તો એ ફ્લિપ કેવું કરી નાખશે, તરત જ કરી નાખશે. એટલે એનો ટાઈમ કેવો હશે, ઓછો હશે. હવે જ્યારે મેગ્નેટાઇઝેશન માટેનો ટાઈમ છે એ કેવો હશે, નીલ રિલેક્સેશન ટાઈમ કરતાં વધારે હશે. સો ધેર મેગ્નેટાઇઝેશન અપિયર્સ ટુ બી ઇન એવરેજ 0. એટલે કે એકવાર ફ્લિપ થઈ જાય છે એટલે કે નીલ રિલેક્સેશન ટાઈમ છે એ કેવો છે તો કે ઓલમોસ્ટ એવરેજ ટુ 0 અને એને કહેવાય સુપર પેરામેગ્નેટિક સ્ટેટ, બરાબર. હવે જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક એબલ છે મેગ્નેટાઇઝ કરવા માટે, બરાબર, સિમિલર ટુ પેરામેગ્નેટિક, તો ત્યારે એની સસેપ્ટિબિલિટી એટલે શું, પહેલાં તો સસેપ્ટિબિલિટી એટલે કે કોઈ બહારથી આપણે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપેલું છે ત્યારે કોઈ પણ મટીરિયલ છે એ કેટલું મેગ્નેટાઇઝ થશે એને કહેવાય એની સસેપ્ટિબિલિટી.
અહીંયા તમને ગ્રાફ આપેલો છે કે જ્યારે સુપર પેરામેગ્નેટિક હશે ત્યારે આપણને હિસ્ટેરિસિસ નહીં મળે. શું કામ નહીં મળે? કારણ કે ખૂબ જ નાનો પાર્ટિકલ છે અને એમાં આપણને રિટેન કોર્સિવિટી 0 જોવા મળે છે અને ફ્લિપ તરત જ થઈ જાય છે. એના કારણે એનો નીલ રિલેક્સેશન ટાઈમ પણ ખૂબ જ ઓછો છે અને રિટેન્ટિવિટી પણ નથી. એના કારણે સુપર પેરામેગ્નેટિકમાં હિસ્ટેરિસિસ લૂપ જોવા નહીં મળે. બરાબર? આ જે ગ્રાફ આપેલો છે જેમાં હિસ્ટેરિસિસ લૂપ શક્ય નથી. હવે નોર્મલી એની ફેરોમેગ્નેટિક અથવા તો ફેરીમેગ્નેટિક, હવે જ્યારે ટ્રાન્ઝિશન